અમારું પોતાનું સ્લોગન છે લવ યોર સાઇટ. એટલે ખાલી આંખની નજરે નહીં પણ નજરિયાને પણ પ્રેમ કરો. અનુરત સાવલિયા એમનું બાળપણ કેવું વીત્યું? કાલાવાડ તાલુકાનું ટોળા ગામ. યુઝ્યુઅલી ચોથા પાંચમા ધોરણ લગી તો લગભગ ચપ્પલ પહેરીને સ્કૂલે ન જતા, કારણ કે ફાઇનાન્શિયલી ના હોય અને ચપ્પલ પહેરવાની ટેવ હોય ને ભૂલી જતા હોય. તમને પ્રેરણા આપવાનું કામ કોણ કરતું? તમને પ્રેરણા ક્યાંથી આપી? પણ ખેતી કરનારું વર્ગ છે ને, એ જે પેરેન્ટ્સ છે ને, જે પોતે ભણેલા ન હોય, પોતાને નામ લખતા પણ ના આવડતું, અને તમને ડૉક્ટર બનાવે. તમારે જો આવી કાળી મજૂરી ન કરવી હોય ને તો તમે ભણવામાં જ. બહુ 70 વર્ષના દાદા હતા, બે આંખમાં મોતિયું સાવ પાકી ગયું તો સાવ બ્લાઇન્ડ હતા. બરોબર. અને અર્લિયર મેન્યુઅલ સર્જરી કરતો. ઓપરેશન કર્યા પછી પટ્ટી મારેલી હતી. બીજે દિવસે સવારે જ્યારે બતાવવા આવે છે અને એ પટ્ટી ખોલ્યા પછી દાદાના રિએક્શન એવા હતા, સીધા ચેર ઉપરથી ઉભા થઈને સીધા ડાન્સ કરતા. ઓહો. અને હું થોડીક વાર માટે શોખીન હતો, સરપ્રાઈઝ હતો, વોટ ધીસ. પણ દાદાના એક્સપ્રેશન એવા હતા, મને ચોખ્ખું દેખાવા માંડ્યું એવું નહીં, સાહેબ હું જુવાન છું. આપણે જરા કલ્પના કરીએ, આપણી પાસે આંખો ન હોત તો. નમસ્કાર મિત્રો, સફળ વ્યક્તિઓ સાથેના વાર્તાલાપની આ સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. ડૉક્ટર અનુરત સાવલિયા સાથે આપણે ચર્ચા કરતા હતા અને ગયા એપિસોડમાં આપણે એમની પર્સનલ લાઈફ અને એની સાથે સાથે એની સફળતાની યાત્રા વિશેની માહિતીઓ પ્રાપ્ત કરી. પણ આ એપિસોડમાં આપણને બધાને વ્યક્તિગત રીતે લાગુ પડે એવી વાતો એમની સાથે કરવી છે, કારણ કે પરમાત્માએ આપણને જે માનવ શરીર આપ્યું છે એ માનવ શરીરનું એક અત્યંત મહત્વનું અંગ એટલે આપણી આંખો. આપણે જરા કલ્પના કરીએ કે આપણી પાસે આંખો ન હોત તો આ સરસ મજાની દુનિયાને આપણે કઈ રીતે જોઈ શકત, એને કઈ રીતે આપણે અનુભવી શકત. પરમાત્માએ જ્યારે આપણને આંખો આપી છે ત્યારે એ આંખોની જાળવણી કરવી, આંખોને સાચવવી આપણા માટે ખૂબ જરૂરી છે. અને એને જ લગતી વાતો આપણે ડૉક્ટર અનુરત સાવલિયા સાથે કરવાના છીએ, જે વ્યક્તિગત રીતે આપણા બધા જ માટે ખૂબ લાભદાયી છે. સાહેબ, આ બીજા એપિસોડમાં પણ હું આપનું સ્વાગત કરું છું. પહેલી વાત આપની પાસેથી એ જાણવી છે કે અત્યારે દિવસે ને દિવસે સ્ક્રીન ટેકનોલોજીનો ઉપયોગ લોકો ખૂબ કરતા જાય છે. થોડા સમય પહેલાં મેં એક એવો સર્વે વિશે વાંચેલું કે એવરેજ સ્ક્રીન ટાઈમ વ્યક્તિની 5-6 કલાક જેટલી થઈ ગઈ છે. અને અમુક લોકો તો એવું કહે છે કે 7 કલાક કે 8 કલાક પણ થઈ ગઈ છે. સ્ક્રીનને કારણે આંખ છે એ, હું જ્યાં સુધી સમજું છું, મેં જ્યાં સુધી સાંભળ્યું છે, આપણે નોર્મલી જે આંખ પટપટાવાની પ્રક્રિયા હોય, પટપટાવાની પ્રક્રિયા પણ થોડી ઓછી થઈ જાય, એને કારણે કદાચ નુકસાન થતું હશે. બીજી એક ચિંતા એ થયા કરે કે આજના બાળકો જે હજુ સાવ નાના છે અને મોબાઈલ, આપણે તો કેટલીય જગ્યાએ લગ્ન પ્રસંગોમાં કેવી રીતે જોયું છે કે બાળક જમતું હોય, હાથમાં મમ્મીએ મોબાઈલ આપી દીધો હોય, કાર્ટૂન જોતું જતું હોય. બાળકના હાથમાંથી જો તમે મોબાઈલ લો તો એટલું ગુસ્સે થઈ જાય, એટલું એગ્રેસિવ થઈ જાય. તો આ બાળક ઉપર, વ્યક્તિઓ ઉપર આટલો બધો મોબાઈલ જોવે, એને કારણે એની આંખને કેવું નુકસાન થતું હશે અને એનાથી બચવા શું કરવું જોઈએ? જે સ્ક્રીન ટાઈમ વધ્યો છે, જી. હું મારી ઓપીડીમાં જ્યારે બાળકો આવતા હોય છે ત્યારે બહુ મોટા ભાગે હવે તો એક પેટર્ન બનાવીને કોઈ પણ બાળક આવે તો જ્યારે એને બધું નિદાન કરીએ, સમજાવીએ, પછી એક પેન્સિલ અને રબર એને ગિફ્ટ આપું છું. ઓકે. કે ભાઈ તું મોબાઈલ નો જોતો ડ્રોઈંગ કરજે. હા. અને મોબાઈલ અને સ્ક્રીન ટાઈમ બાળકો ઉપર બે રીતે કામ કરતા હોય છે. આંખ Okay. ઉપર એક તો જે એના વાઇબ્રેશન છે એ મગજ અને એનું જે અટેચમેન્ટ છે જી. એ બ્રેઇનની જે રૂટીન સાયકોલોજી ઉપર ઇમ્પેક્ટ કરે છે તો છે જ. છે. પણ આંખમાં જે નુકસાન કરે છે, આપણી રૂટીન આંખ છે એ ખાલી નજીક માટે જોવા માટે બનેલી નથી. બરોબર. એને તો બધા જ ફોકસ માટે બને. યસ, એક્ઝેક્ટ. જ્યારે એને એક્સેસિવ નિયર વર્ક માટે ઉપયોગ કરીએ છીએ હા. ત્યારે આંખની જે કીકી છે જી. એને નુકસાન થાય છે. આપણી જે આંખની કોર્નિયા છે એ વાસ્ક્યુલર સ્ટ્રક્ચર છે, ઓકે. એને ઓક્સિજન છે એ હવામાંથી મળે છે. હા. અને આંખ ઉપર ભીનાશનું સ્તર બરાબર હોય તો જ એ હવાનો ઓક્સિજન શોષી શકે છે. બરોબર. હવે જ્યારે સ્ક્રીનનો ટાઈમ વધતો જાય ત્યારે જે આપણું બ્લિંક રેટ છે, હા. રૂટીન આપણી આંખ ખોલબંધ આ રીતે થાય છે. બરોબર. પણ જ્યારે આપણે કોમ્પ્યુટરમાં કે સ્ક્રીનમાં ક્યાં ઇન્વોલ્વ હોય છે ત્યારે પાર્શિયલ બ્લિંક થતી, ઓકે. એટલે એટલે પૂરેપૂરી બંધ નથી થતી. આટલો ભાગ ખુલ્લો રહે છે. જી.
બીજા નંબરમાં એનો જે બ્લિંક રેટ છે એ પણ ઘટી જાય છે. હમ. એટલે જે કોર્નિયાને જે પૂરતો ઓક્સિજન મળવો જોઈએ એ નથી મળતો. એના લીધે નુકસાન થાય છે. આંખ સતત ખેંચાવાના લીધે ઓકે. આંખની લંબાઈ વધે છે. એટલે આંખના નંબર વધવાનું પ્રમાણ, આંખના નંબરનો આધાર છે આંખના ડોરાની લંબાઈ ઉપર હોય છે જી. ફિઝિયોલ એનાટોમિકલી, હા. બરાબર. તો એ પણ એનાથી વધતો હોય છે. જી. એટલે સ્ક્રીન કોઈ પણ છે, ડિજિટલ હાઇજીન છે અત્યારના એરામાં ખૂબ જરૂરી છે. અને આવી કોઈ પણ તકલીફ થવાથી મોટા ભાગે આંખમાં કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો સીધો આપણો આંખ પર હાથ જતો રહેતો હોય છે, જી. જે ખૂબ ડેન્જર છે. હા, જે રૂટીન સ્ક્રીનના પડતા પણ વધારે ડેન્જર ઓહ. નાના બાળકો જે આંખ ભૂસતા હોય છે બરોબર. અને એને સતત ભૂસવાના લીધે એલર્જી થઈ જતી હોય ઓકે. છે, જે પેરેન્ટ્સ પણ ઘણી વખત આળસમાં કાઢી નાખતા હોય છે. ઓકે. અને એના થકી જે કીકી ખરાબ થઈ જતી હોય છે હા. એ બહુ વધારે નુકસાન કરતું હોય છે. બરોબર. એટલે મારો 3 પ્રકારના મેસેજ આપવા માંગીશ અત્યારે. હા, હા. એક તો પ્રોપર હાઇજીન બરોબર. વિથ ધ હેલ્પ ઓફ ધ પ્રોપર ડાયટ. ઓકે. કારણ કે તમારા ડાયેટની પણ તમારી આંખ ઉપર અસર થાય છે. ડેફિનેટલી. તો એમાં જંક ફૂડ છે એ નેગેટિવ ઇમ્પેક્ટ કરતું હશે. 100%. એટલે એને અવોઇડ કરવું જોઈએ. પ્રોપર સ્ક્રીન હાઇજીન મતલબ ડિજિટલ અવર્સ કે ફિક્સ હોવા જોઈએ. જી. બરાબર. બાળકોને મિનિમમ 1 થી 1.5 કલાક હા. આઉટડોર એક્ટિવિટીમાં ફરજિયાત મોકલવું જોઈએ. બરોબર. હું ઘણીવાર મારા પેશન્ટને બાળકો લઈને આવતા હોય તો એના મધરને કહેતા હોય કે એને બહાર શેરીમાં મોકલી દેવાના, અંદરથી બંધ કરી દો, 1.5 કલાક પછી જ તારે આવવાનું, તું જે કર, બરોબર. ભલે તોફાન કરી નાખ. જી. પણ એ એના માટે સનલાઇટ અને આઉટડોર એક્ટિવિટી એને સ્ક્રીનની જે એડિક્શન છે એનાથી બચાવશે. જી. એટલે આ રીતે. અને આઈ રબિંગ જે એલર્જી માટે કીધું એના માટે પણ પ્રોપર કેરફુલ રહેવું જોઈએ. અને બીજા જે છોકરાઓને હું કહેતો હોઉં છું ને એ વાત એ હોય છે કે હવે પછીનો જે એરા છે, જે કેરિયર છે 90% છે એ સ્ક્રીન બેઝ થવાની છે. બરોબર. પછી મોબાઈલની સ્ક્રીન હશે, હા. કોમ્પ્યુટરની સ્ક્રીન હશે હા. કે ટીવીની સ્ક્રીન હશે. ઓકે. હંમેશા જે વર્ક પ્રોફેશન છે એમાં 90% એને સ્ક્રીનનો યુઝ કરવાનો છે. જી. તો અત્યારથી આપણે આંખનું હાઇજીન કે ક્વોલિટી કેર મેન્ટેન કરેલી હશે તો ફ્યુચરિસ્ટિક આપણે એને ઉપયોગ કરી શકશું. નહીં તો એ આપણા માટે ચેલેન્જ થઈ બિલકુલ, જશે. બિલકુલ. તમારી ગમે એટલી ટેલેન્ટ હશે, પણ તમારી આય જ તમને સપોર્ટ નહીં કરે તો તમે કારકિર્દીમાં, અને તમે બહુ આ સરસ વાત કરી કે ફ્યુચર છે ઈ આના ઉપર જ, સ્ક્રીન ટેકનોલોજી ઉપર ને એના ઉપર જ જતું રહેશે. ઘણા બધા સ્ટુડન્ટને મારે એવું સમજાવવું પડે, બેટા આપણે આંખ સિવાયના કોઈ પણ પ્રોફેશનમાં આપણે અલ્ટરનેટિવ આપણે કેરિયર સિલેક્ટ કરવું પડશે. મારી પાસે આવે આંખ ખૂબ એડવાન્સ સ્ટેજમાં ડિઝીઝ સાથે આવે તો મારે એને પ્રેમથી કહેવું પડે, બેટા શું કરે છે? તો મને કે હું BCA કરું છું, કોમ્પ્યુટરમાં જી. કરું છું. તો મારે એને સમજાવવું પડે કે બેટા આપણે કંઈ પણ કોમ્પ્યુટર સિવાયની બીજી લાઈન લેવી છે. ત્યારે એના જે રિએક્શન હોય છે એ વિયર્ડ્સ હોય છે. તો પહેલેથી જો થોડી કેર કરેલી હોય તો ડેફિનેટલી ઇટ યુઝફુલ. એટલે આ તમે 3 જે વાત કરી, હાઇજીનની વાત કરી, ફૂડ હાઇજીનની વાત કરી, પછી તમે સેકન્ડમાં સ્ક્રીન ટેકનોલોજી ઉપર કંટ્રોલની વાત કરી, અને થર્ડ તમે આઈ રબિંગવાળી વાત કરી. તો આ તમે વાત કરીને એટલે મને તરત જ તમે જ્યારે બોલતા હતા ને ત્યારે બેકગ્રાઉન્ડમાં આપણા વડીલો યાદ આવતા હતા કે આ લોકો બધું જાળવતા હતા ને એને કારણે એ લોકોની જે આઈ વિઝન હતું ને એ ગજબનું હતું. તમે મોટી ઉંમર સુધી જુઓ તો એમને ક્લિયર. મેં અમુક એવા માજી જોયા છે કે 90 વર્ષની ઉંમરે એ સોયમાં દોરો પરોવી શકતા હોય એટલી એની આંખ હોય. કારણ કે તમે જે 3 બાબત કહી ને એ અજાણતા પણ એ લોકો પોતાના જીવનમાં એનું અનુસરણ કરતા હતા. સાહેબ, એક બાબત ખાસ કરીને આજે જ્યારે લોકોમાં પણ જાગૃતિ આવતી જાય છે, એ લોકો પણ પોતાના શરીરના અંગોને આ આંખ જેવા અંગને જાળવવા માટે ખૂબ પ્રયત્નો કરતા હોય છે. તો અલગ અલગ ટેકનોલોજી પણ દિવસે ને દિવસે વિકસતી જતી હોય છે. એમાં મેં ક્યાંકથી એક શબ્દ સાંભળેલો હતો, ખાસ કરીને તમારા ફિલ્ડનો શબ્દ, ક્લિયર ટેકનોલોજી. તો થોડું આમ મને તો નહોતું સમજાણું, જ્યારે મેં સાંભળ્યું, સમજવાનો પ્રયત્ન કર્યો, પણ તમે રૂબરૂ જ જ્યારે બેઠા છો ત્યારે તમારી જોડે ચર્ચા કરીને આને સમજવાનો પ્રયત્ન કરવો છે. એટલે પહેલું તો તમે એ ખાલી કહો કે આ ક્લિયર ટેકનોલોજી એકચ્યુઅલી છે શું? એમ શબ્દો બહુ સંભળાય છે, ક્લિયર ટેકનોલોજી, પણ એ ક્લિયર ટેકનોલોજી શું છે? ક્લિયર ટેકનોલોજી એટલે કે ક્લિયર લેન્ટિક્યુલર એક્સટ્રેક્શન ફોર ધ એડવાન્સ રિફ્લેક્ટિવ કરેક્શન. એટલે કે એનું શોર્ટમાં કહું તો નંબર ઉતારવાની અત્યારની સૌથી લેટેસ્ટ આધુનિક પદ્ધતિ ઓકે. ક્લેક્સ, જી. જે મલ્ટિપલ પ્લેટફોર્મ ઉપર અલગ અલગ નામ અલગ અલગ કંપની આપતી હોય છે. ઓકે. દાખલા તરીકે ઝાઇઝની જે ટેકનોલોજી છે દે કોલ ઇટ સ્માઇલ, ઓકે. અલિટા છે તો દે કોલ ઇટ સિલ્ક. ઓકે. જ્યારે આપણી પાસે જે મશીન છે
જી ધીસ ઇઝ ધ ઓનલી મશીન ઝીમર Z8 LDV. ઓકે તે સ્વિટ્ઝરલેન્ડની કંપની છે અને ઇટ્સ અ ઓનલી મશીન. ઇટ્સ મૂવેબલ, ઓકે મોબાઈલ રોબોટિક મશીન છે, હા હા લો એનર્જી મશીન છે. ઇટ્સ અ ફેમ્ટોસેકન્ડ લેઝર મશીન. બરોબર એટલે એ મશીન એવું છે કે એક ઓપરેશન થિયેટરથી બીજા ઓપરેશન થિયેટરમાં મૂવ કરી શકીએ છીએ. પ્લસ બિગેસ્ટ એડવાન્ટેજ કે એ યુઝર ફ્રેન્ડલી વધારે છે. કે હા. રોબોટિક આર્મ છે તો બીજા જે કાંઈ મશીન છે એ મોટા બધા મશીન છે, MRI મશીનની જેમ આખો બેડ ઉપર થાય ને મશીન આખું આંખ ઉપર આવતું હોય એવું ફીલ થાય. હા. જ્યારે આમાં ખાલી રોબોટિક આમ જ એટલો છે કે આટલોક જ ખાલી આંખ ઉપર આવે અને લેઝર જે કાંઈ ફાયર કે પ્રોસિજર છે એ થઈ જતી હોય. બીજા નંબરમાં યંગ પેશન્ટ હોય જ્યારે Okay. નંબર ઉતારવાના હોય હા. ત્યારે એને ડર હોય, થોડું ફોબિયા હોય, માથું હલી જવાનું, બીક લાગવાનું, આ થોડું રહેતું હોય. બરોબર જ્યારે આ રોબોટિક આર્મ એવો હોય છે કે તમારા હાથમાં હોય અને હમ. પેશન્ટનું હેડ પણ તમારા હાથથી પકડેલું હોય અને રોબોટિક આર્મ મૂકેલો હોય, તો થોડું ઘણું પેશન્ટ કદાચ માથું હલાવે તો ઇટ કેન બી ન્યુટ્રલાઇઝ. Okay. એટલે ધીસ ઇઝ ધ મશીન. એનો આ સૌથી વધારાનો મેજર એડવાન્ટેજ છે અને ક્લિયર છે એ ઇન શોર્ટ નંબર ઉતારવાની અત્યારની છેલ્લામાં છેલ્લી જે ટેકનોલોજી છે એ છે. ઓકે આજે ક્લિયર ટેકનોલોજી તમે કહ્યું કે નંબર ઉતારવા માટે તો વર્ષોથી અલગ અલગ એની સર્જરીથી લઈ અને ટેકનોલોજી જુદી જુદી આવતી જાય. એની સૌથી લેટેસ્ટ આ ટેકનોલોજી છે અને એટલે જ કદાચ એ ચર્ચામાં છે. તો આ ક્લિયર ટેકનોલોજી એ ગુજરાતમાં આપણે વાત કરીએ, ભારતની વાત કરીએ કે ગુજરાતની વાત કરીએ, તો એમાં આમ કેટલે અંશે એનું પર્દાર્પણ થયું છે? મતલબ કે એનું યુઝ થવાનું કેટલે અંશે શરૂ થયું છે? ક્લિયર જે ટેકનોલોજીની વાત કરીએ, જી બેઝિક ક્લેક્સ ટેકનોલોજી, આમ તો એ 15 વર્ષ જૂની ટેકનિક છે. બરોબર ક્લિયર ગુજરાતમાં આપણે 2 વર્ષ અત્યારે થઈ જશે આપણે લાવ્યા અને આપણે શરૂઆત કરી ગુજરાતની અંદર. ઓકે એટલે ગુજરાતમાં સાવલિયા આઈ હોસ્પિટલ ફર્સ્ટ છે આ ટેકનોલોજી લાવનાર. એક્ઝેક્ટ. ઓકે અને સ્ટીલ વી આર ઓનલી ડુઈંગ ઇન ગુજરાત. અત્યારે ગુજરાતમાં ક્લિયર માટે આપણે એક જ સેન્ટર એક જ છે. ઓકે ગ્રેટ. બિગેસ્ટ એડવાન્ટેજ કે ક્લિયર છે એ મોબાઈલ રોબોટિક મશીન હોવાના લીધે આપણે એ મેજર ઓપરેશન થિયેટરમાં આ પ્રોસિજર કરી શકતા હોય. બરોબર મેજર ઓપરેશન થિયેટરનો ફાયદો એ હોય કે એમાં હેપા ફિલ્ટર મતલબ એર હેન્ડલિંગ યુનિટ હોય કે જેનું સ્ટરિલિટીના જે ક્રાઇટેરિયા છે એ મેજર ઓપરેશનો જે મોતિયાના ઓપરેશનો થતા હોય એના માટેના જે સ્ટરિલિટીના ક્રાઇટેરિયા હોય એ બધા મેન્ટેન થતા હોય બરોબર મેજર સર્જરીના. બરોબર બીજા નંબરમાં મેજર ઓપરેશન થિયેટરની અંદર જે માઇક્રોસ્કોપ હોય એ પણ હાયર એન્ડ હોય. એટલે કે સર્જન રોજે જેમાં ઓપરેશન કરતો હોય એ હાયર એન્ડ માઇક્રોસ્કોપ હોય એટલે એનાથી યુઝ ટુ હોય. જ્યારે તમે યંગ આઈમાં કંઈ પણ ઓપરેશન કરો છો ઓકે ત્યારે સાદા લેઝર શૂટ કરતાં મોડ્યુલર ઓટીમાં જ્યારે ઓપરેશન થાય છે તો એના માર્ક પોતાના અલગ હોય. બરોબર બરોબર. હવે આ માની લો કે હમણાં તમે સ્ટરિલાઇઝેશનની જે વાત કરી તો એક લોકોને એ ડર હોય કે આંખની સર્જરી વખતે જો ક્યાંક હાઇજીનની બાબતમાં સેજ પણ ફરક પડ્યો તો લોકોની કિંમતી આંખ જતી રહે. અને એવી ઘણી ઘટનાઓ આપણને છાપામાં વાંચવા પણ મળે છે. તો આ ટેકનોલોજીમાં એવી કોઈ બાબતો ખરી કે આવું બનવાની શક્યતા આમ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ જેવું થઈ જાય કે એવું કંઈ? ટચ વુડ કે 2 વર્ષની થયા આપણે લોટ્સ ઓફ સર્જરી કરી. જી સિંગલ પેશન્ટમાં આપણે એવા કોઈ કોમ્પ્લિકેશન જોયા નથી કે જી. જેમાં આપણે રીપ્રોસિજર કરવી પડી હોય કે ક્યાંક ઇન્ફેક્શનનું રિસ્ક હોય કે ક્યાંક વિઝન ક્વોલિટીનું રિસ્ક હોય. કારણ કે અમારા જે ક્લિયરના પેશન્ટ છે એનો આખો વાવ ફેક્ટર અલગ હોય છે કારણ કે વિધિન અ ફ્યુ અવર્સ દે કેન ડુ ધેર ઓન વર્ક. ઓકે કારણ કે ક્લિયર ટેકનોલોજી છે એ બ્લેડલેસ અને ફ્લેપલેસ છે. એટલે રૂટીન જે આંખની એનેટોમી છે એમાં કાંઈ ચેન્જ કર્યા વગર આપણે એ પ્રોસિજર કરી શકતા હોય. બરોબર સિમ્પલી તમને કહું નંબર ઉતારવાનું કંઈ પણ વાત કરીએ છીએ પહેલાં નંબર આવે શું કામ એની વાત કરું ઓકે તો બેઝિક હા આ રૂટીન આપણી આંખની રચના છે. ઓકે આપણી આંખમાં નજર અહીંથી અંદર જાય છે, ઓકે અહીંયા પડદા ઉપર એક્ઝેક્ટ ફોકસ નથી. બરોબર જી આપણે નાના હતા અને બિલોરી કાચથી આપણે હા. પડતા હતા યસ બરાબર. હા. એ સેમ આ બિલોરી કાચ આ બે છે. ઓકે હવે ઓકે. આ કાચ છે એ આપણો કુદરતી મણી છે બરોબર જે 20 નંબરની આજુબાજુનો પાવર હોય છે. ઓકે એ મણી અંદર હોય છે એને આપણે કાંઈ ટચ કરવાનો નથી નથી. હા આ જે છે આગળની કીકી હા કોર્નિયા જી બરાબર એનો 40 થી 45 પાવર હોય. ઓકે એટલે જે 3 નંબરના ચશ્મા પહેરતા હોય હા. તો એ આ 45 નંબરનું કોર્નિયા છે એને લેઝરથી આપણે 42નું કરી નાખીએ. ઓકે ઇનિશિયલી જે
સિમ્પલ લેસિક સર્જરી જે થતી હોય જી એમાં એક કોર્નિયા ઉપર બ્લેડથી ફ્લેપ બનાવવામાં આવે, હા. સ્લાઇસ. એ સ્લાઇસને લિફ્ટ કરી લે, ઓકે લેઝરથી જેટલા 2-3 નંબર જે હોય એટલા બાળીને એટલા દૂર કરીએ એક્ઝામર લેઝરથી, ઓકે બરાબર. પાછો ફ્લેપ મૂકી દે. હા પણ એ ફ્લેપ છે એ આખો પરમનન્ટ વીક હોય. બરોબર જ્યારે ક્લિયરની અંદર ખાલી 2.2 મિલીમીટરનું એક ઇન્સિઝન બનાવવાનું, એમાં કોર્નિયાને બાળવાનું નથી પણ એટલી સ્લાઇસ બનાવવાની. બરોબર એ સ્લાઇસ છે 2 મિલીમીટરના ઇન્સિઝનમાંથી બહાર કાઢી લેવા, હમ. અને વિધિન ફ્યુ અવર્સ છે એ એનેટોમી છે કાંઈ પણ ડિસ્ટર્બ થયા વગર વિઝન ક્વોલિટી ઇમ્પ્રુવમાઇઝ થઈ જતી હોય. ઓકે હવે તમે જે આ વાત કરી આમ સમજવાની દ્રષ્ટિએ તો મારા જેવાને તો હજી સમય લાગે, પણ ક્લિયર ખબર પડી ગઈ કે જે કંઈ પણ પ્રોસેસ થાય છે એ આગળના પાર્ટમાં પ્રોસેસ થાય છે. પણ યસ સિમ્પલ ભાષામાં કહું જી તો પહેલાના સમયમાં આપણે પેટના કોઈ પણ ઓપરેશન થતા જી તો આખું ખોલી અને ટાંકા લઈને ઓપરેશન હા કરતા. હા 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 પછી હવે દૂરબીનથી જે ઓપરેશન થાય બરોબર કાન ઉપાડીને હા, ખાલી યસ કે જેમાં ટાંકા કંઈ લેવાની જરૂર પડે. યુ કેન કમ્પેર વિથ ધેટ. ઓકે એટલે બહુ જ ક્લિયરલી રીતે હવે આ એક્ઝામ્પલના આધારે સમજી શકાય કે તમે શું કહેવા માંગો છો. પણ એક બીજો સેજ નાનો એવો પ્રશ્ન મને થાય છે, અને મારી સાથે કેટલાય દર્શકોને થતો હશે કે કુદરતે જે કંઈ પણ આપ્યું હોય એમાં જ્યારે ફેરફાર કરવામાં આવે તો પાછળથી કોઈ કોમ્પ્લિકેશન્સ થાય ખરા આમાં? ઓફથેલ્મોલોજીમાં જી જ્યારે કોઈ પણ યંગ પેશન્ટ અમારી પાસે આવતું હોય ત્યારે હું બધાને એક વસ્તુ કહેતો હોય કે ધીસ ઇઝ ધ આઈ હમ વેર ધેર ઇઝ નો ડિઝીઝ, ઓનલી રિફ્રેક્ટિવ એરર ઇઝ ધેર. ઓકે કે આ કોઈ પણ આંખ છે એમાં કોઈ રોગ નથી, ખાલી નંબર છે. બરોબર કારણ કે નોર્મલમાં કોઈ પણ પ્રોસિજર કરવાની છે હા. ત્યારે એના જે સેફ્ટી ક્રાઇટેરિયા છે હમ. ધેર મસ્ટ બી 10 આઉટ ઓફ 10. બરોબર અને અમારી હોસ્પિટલની અંદર કોઈ પણ પેશન્ટ જ્યારે એવું બોલે છે કે મારે નંબર ઉતારવા છે ઓકે તો અમે એનું પહેલાં ટોટલી વર્કઅપ કરતા હોય. બરોબર વર્કઅપ ઇન ધ સેન્સ કે આ કીકીની જાડાઈ કેટલી છે, હમ. એનો શેપ કેવો છે, આંખની લંબાઈ કેટલી છે, આંખના પડદાની સ્થિતિ શું છે, ઓકે આંખની ભીનાશનું સ્તર શું છે, અને ઓપરેશન પછી એનું રિઝલ્ટ કેવું મળશે. ઓકે આ ટોટલી 12 થી 15 પ્રકારના અલગ અલગ રિપોર્ટ થતા હોય. બરોબર યુઝ્યુઅલી ઘણી વખત અમને ફોન પણ એવા આવતા હોય, સાહેબ હા. તમે શું લેવો નંબર ઉતારવા, હા લાઈક ધેટ. હા 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 પણ અમે એને બહુ પ્રેમથી કહેતા હોય કે ભાઈ શું લેવું એ નથી અગત્યનું, તમારા માટે શું સારું છે એ સમજવું તમારા માટે Yes. અગત્યનું છે. અને સમજ્યા પછી તમે તમારા હેલ્થ માટે તમારી ફાઇનાન્શિયલ શું કેપેસિટી છે એ પ્રમાણે ડિસિઝન. જી આ અમારી ટીમનો કાયમી એપ્રોચ રહ્યો છે. ઓકે નહીં કે હાલો ભાઈ આટલામાં કરી દેશું ને આવી જાઓ, નોટ લાઈક ધેટ. કારણ કે એવરી આઈ ઇઝ ડિફરન્ટ, એવરી પર્સન્સ વિઝ્યુઅલ નીડ ઇઝ ડિફરન્ટ. બિલકુલ અને બધાને પોતાની આંખ અનમોલ છે. એક્ઝેક્ટ કોઈ એમ નથી કે હાલો સાહેબ આ સાદું જેવું તેવું કરી નાખો તો હાલશે, હા. નોટ લાઈક ધેટ. યસ કે ભાઈ સસ્તું કરીને એમાં આ હા. કરી દો, હમ. એવું નથી હોતું. Okay. કારણ કે જે 10,000 આપે છે કે 20,000 આપે છે કે 2 લાખ આપે છે, એ બધાય માટે આંખ તો અનમોલ. અનમોલ જ છે અનમોલ તો જ છે. અમારો જે કંઈ એપ્રોચ છે એઝ એ ટીમ, વી આર ડીલિંગ વિથ ઓલ ધ સેફ્ટી ક્રાઇટેરિયા. પહેલાં બધા જ પ્રકારના સેફ્ટી ક્રાઇટેરિયાનું પૂરેપૂરું મૂલ્યાંકન Okay, થાય great. અને એના ઉપરથી અમે પેશન્ટ એડવાઇસ કરતા હોય કે તમારા માટે આ સૌથી બેસ્ટ, એના પછી તમારી કેપેસિટી ન હોય તો આ, એના પછી તમારી ફાઇનાન્શિયલ કેપેસિટી ન હોય તો આ, પણ આ તો નહીં જ. ઓકે ઓકે જે વસ્તુ અમારા સેફ્ટી ક્રાઇટેરિયામાં નહોતી અમે એક્સક્લુડ કરી દેતા હોય છે. કે બરાબર આ તમારે નથી જ કરવાનું, કોઈ મફત કરી દે તો પણ ન કરાવતો, હમ. ત્યાં સુધીની અમે સલાહ આપતા હોય છે. ઓકે હવે તમે જે આ વાત કરી એને આધારે મને એટલું તો સમજાય છે કે નંબર ઉતારવા માટેની જે અલગ અલગ પદ્ધતિઓ પ્રચલિત હોય એ પદ્ધતિઓમાં આ ક્લિયર બેસ્ટ પદ્ધતિ છે અને બેસ્ટ રિઝલ્ટ આપનારી પદ્ધતિ છે, એટલું તો ક્લિયર થાય છે. પણ આપણી જે પરંપરાગત પદ્ધતિ હોય અને એની સામે જે આ ક્લિયર પદ્ધતિ છે તો એના ચાર્જમાં પણ બહુ મોટો ડિફરન્સ રહે, એ પણ સ્વાભાવિક છે. લોકો જ્યારે ક્લિયર માટે બહુ મોટી અમાઉન્ટ ચૂકવે તો એના બેનિફિટ્સ છે ને સીધા જ બેનિફિટ્સ કયા મળે? ટૂંકમાં મારે એ જાણવું છે કે પરંપરાગત આપણી પદ્ધતિઓ છે એને બદલે હું મારે આંખના નંબર ઉતારવા માટે ક્લિયર ટેકનોલોજીનો ઉપયોગ કરું છું તો મને એના બેનિફિટ્સ કયા મળશે? પહેલાં તો સૌપ્રથમ આપણે પહેલાં વાત કરી રીતે કે એનેટોમી જે આંખની જે રચના છે કોર્નિયાની, બરોબર એ મિનિમમ ડિસ્ટર્બ થાય છે. ઓકે બીજા નંબરમાં આમાં જે આપણે કોર્નિયાની અંદર જે લેન્ટિક્યુલ બનાવીએ છીએ એ લેન્ટિક્યુલ 120 અથવા 130 માઇક્રોન, આ જે કોર્નિયાનું સ્ટ્રક્ચર છે એ 500 માઇક્રોનનું છે, બરોબર 500 માઇક્રોનનું છે. એની અંદર આપણે એક લેન્ટિક્યુલ બનાવીએ છીએ. હમ. હવે
આપણી આંખનું જે ટીયર ફિલ્મ હોય છે એના માટે જે ચેતાઓ બધી હોય છે એ 100 માઇક્રોનની આજુબાજુ હોય છે. બરોબર. હવે જ્યારે આપણે રૂટીન સાદું લેસિક કરીએ તો એ બધી ચેતાઓ કટ થાય છે કારણ કે ફ્લેપ બનાવીએ છીએ. હમ. જ્યારે આની અંદર આપણે ખાલી 2 મિલીમીટરનો એક ઇન્સિઝન કરીએ છીએ અને 120 અથવા 130 માઇક્રોનની નીચે જઈ અને લેન્ટિક્યુલ બનાવીએ છીએ. બરોબર. તો ઉપરની ચેતાઓ છે એ કોઈ કટ નથી થતી. ઓકે. એટલે કે આંખનું જે વિનાશનું સ્તર છે એ ઓછું disturb નથી થતું. ઓછું નથી થતું. એટલે ટીયર ફિલ્મ છે જે ઘણી વખત નંબર ઉતાર્યા પછી 3 મહિના 6 મહિના સુધી પેશન્ટની થોડી કમ્પ્લેન રહેતી હોય છે, જોવાની મજા ના આવતી, ખટકો થાય છે, બળે છે, ડ્રાય ફીલ થાય છે. જ્યારે ક્લિયરમાં આવું વિધિન અ ફ્યુ વીક પેશન્ટ વિલ કમ્ફર્ટેબલ. ઓકે. આ બિગેસ્ટ એડવાન્ટેજ. બરોબર. બીજા નંબરમાં તમને કીધું એમ કે એનેટોમી મિનિમમ ડિસ્ટર્બ, જી. મિનિમમ ઇન્ફેક્શન રિસ્ક. કારણ કે વિધિન યુઝ્યુઅલી આ જે પોકેટમાંથી સ્લાઇસ ખેંચી લીધી પછી અંદર કશું નાખવાનું જ નથી, બરોબર. અથવા તો અંદર પાછું કંઈ જવાનું જ નથી, બિકોઝ કે એકવાર ઇન્સિઝન ડ્રાય કરી નાખો પછી વેક્યુમથી આખો સ્ટક જ થઈ ગયું. ઓકે. તો ધીસ ઇઝ ધ રિયલ જે કહેવાય અમે જે મિલિટરીમાં કે કોઈ પણ પેલી જે ફોર્સિસમાં કંઈ પણ ટ્રેનિંગમાં આર્મીમાં જે કંઈ જતા હોય તો એ બધાની ટ્રેનિંગ દરમિયાન, પોલીસમાં ઇવન ટ્રેનિંગ દરમિયાન આંખ ઉપર ઇન્જરી થવાના રિસ્ક હોય. ઓકે. તો જે આપણે ફ્લેપ બનાવેલો હોય સાદા લેસિકની અંદર એમાં કંઈ પણ વોટર પેલોથી કંઈ પણ થતું હોય જ્યારે વાઇલ ડ્યુટી, તો એ આંખ ઉપર જ્યારે ફોર્સથી કંઈ પણ વાગે તો એ ફ્લેપ હલી જવાના ચાન્સીસ હોય. બરોબર. જ્યારે ક્લિયરમાં છે તો આપણે કંઈ ફ્લેપ ફેરવું જ નથી. હા, છે જ નહીં. બરોબર. તો એમાં કોઈ પણ જાતની ઇન્જરી પછી પણ કોઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ થતું નથી ઇન ફ્યુચર પણ. બરોબર. ધીસ ઇઝ ધ બિગેસ્ટ એડવાન્ટેજ. ઓકે. એક મિથ લોકોમાં એવી ચાલતી હોય કે નંબર ઉતારવાનું જો કોઈએ ડિસિઝન લેવું હોય તો તમારી યંગ એજ હોય તો જ આ કરાય, બાકી અમુક એજ પછી એમ કે નંબર ઉતારવામાં બહુ પડાય નહીં. તો એ બાબતે આપનું શું કહેવું છે? નંબર ઉતારવા માટેની કોઈ પણ એજ ગ્રુપમાં નંબર ઉતારી શકાય 18 વર્ષ પછી. ઓકે. 18 વર્ષથી નીચેની ઉંમરમાં નહીં. આગળની વાત સમજીએ પહેલા એક કારણ એ જાણીએ 18 વર્ષથી નીચે શું કામ નહીં? એક તો 18 વર્ષથી નાના ઉંમરમાં હોય ત્યારે આંખની આજુબાજુના જે હાડકાં હોય ફિક્સ ન થયા હોય. ઓકે. શરીરની અંદર ગ્રોથ હોર્મોન હોય, બરોબર. એટલે શરીરના બધા અંગોનો વિકાસ થતો હોય. હા, તો બરોબર. તો આપણે આમાં શું કરીએ છીએ, આંખની જે એનેટોમી મુજબ આપણે એનું ફોકસ અહીંયા સેટ કરીએ છીએ. ઓકે. પણ એના પછી પણ આંખનો ડેવલપ થશે કે ગ્રોથ થશે, હા, યસ. તો એ જે આપણે ફોકસ થઈ જશે. તો દેખાઈ ડિફોકસ થઈ જશે. એટલે 18 વર્ષ પછી જ કરવું જોઈએ. બરોબર. બીજા નંબરમાં સર્ટન બીજા ઘણા બધા છે ક્રાઇટેરિયા કે વાઇલ લેક્ટેટિંગ, બાળકને પેટ ભરાતા હોય એ ફેઝમાં પણ ના કરી શકાય. બરોબર. એસ્ટ્રોજન હોર્મોન છે એ કોર્નિયામાં હોય, એ મલ્ટિપલ થિંગ્સ આર ધેર. બરોબર. પણ બેઝિક વાત કે 18 વર્ષથી ઉપર. ઉપરની ઉંમરની વ્યક્તિ કરાવી શકે. બીજા નંબરમાં 18 વર્ષથી કોઈ પણ ઉંમરમાં નંબર ઉતારી શકાય. ઓકે. કોઈ કોઈ પણ, એટલે માની લો કે કોઈક 70 વર્ષની વ્યક્તિ છે ને એની ઈચ્છા થાય છે કે મારું ઉતાર. ડેફિનેટલી ઉતારી શકાય. પણ ધેર ઇઝ અ વે. ટેકનોલોજી ઇઝ અ ડિફરન્ટ. કયા પેશન્ટમાં કઈ પદ્ધતિ કેટલી સક્સેસફુલ રહેશે ને એનો આખો એક પેલો હોય છે પ્રોટોકોલ. બરોબર. કે ખાલી કોર્નિયામાં લેઝર કરવું, ઘણી વખત કોર્નિયા અને લેન્સની વચ્ચે પણ લેન્સ મૂકીને અમે પ્રોસિજર કરતા, દેટ ઇઝ કોલ્ડ ફેકિક આઈઓએલ સર્જરી. ઓકે. હા. આઈસીએલ કે આઈપીસીએલ કે વોટેવર એક્રેલ ફેકિક એવા લેન્સ અંદર વચ્ચે મૂકી શકાતા હોય જેમાં 10 નંબરથી વધારે નંબર છે. હા. એક દીકરો તો એને 24 ને 28 નંબર હતા અમે ઉતાર્યા. 24, 28. હા. તો એમાં ડેફિનેટલી સ્પેશિયલ કસ્ટમાઇઝ લેન્સ બનાવ્યો. આ બેની વચ્ચે જે આ જગ્યા હોય હા. એમાં એ લેન્સ અંદર મૂકી દેતા હોય અને પેશન્ટ કેન એન્જોય ધેર લાઈફ વિધાઉટ ગ્લાસ. કેટલો સમય? લાઈફ લોંગ. લાઈફ લોંગ. હા. બિકોઝ કે જ્યારે મોતિયો આવે ત્યારે પછી મોતિયો કાઢી નાખતા હોય, લેન્સે કાઢતા હોય, એ પ્રમાણે પાછો લેન્સ. દાખલા તરીકે 50-60 વર્ષની ઉંમર છે, મોતિયાની શરૂઆત થઈ ગઈ છે, હવે એ પેશન્ટ ઈચ્છે છે કે મારે દૂરના નજીકના કોઈ ચશ્મા નથી પહેરવા, તો વોટ નેક્સ્ટ? આ જે કુદરતી લેન્સ છે જે મોતિયો થઈ ગયો છે એ કાઢી અને મલ્ટીફોકલ લેન્સ કે ટ્રાયફોકલ લેન્સ કે જે આપણે રોબોટિક લેન્સ મૂકીએ છીએ એ લેન્સ પણ મૂકીને આ ઓપરેશન કરી અને ચશ્મા વગર પેશન્ટ લાઈફ એન્જોય કરી શકે. ઓકે. 2 વર્ષથી તમે ક્લિયર ટેકનોલોજીનો ઉપયોગ કરો છો તમારી હોસ્પિટલમાં અને ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ આ થઈ રહ્યો છે. તો અત્યાર સુધી આમ કોઈ મોટામાં મોટી ઉંમરની વ્યક્તિની સર્જરી થઈ હોય આ બાબતમાં? ક્લિયર ટેકનોલોજી કે લેન્ટિક્યુલ કોઈ પણ પ્રોસિજર છે, વી આર અપ ટુ 30-35 વી આર એડવાઇઝિંગ. બરોબર. બિલો ધેટ વી આર એપ્રોચિંગ.
35 વર્ષથી ઉપરનામાં અમે ક્લિયરને અમે એટલી બધી વેલ્યુએબલ ગણતા નથી. નથી. કેમ કે ઓકે. ટેકનિકલી એમાં એનું જે હિલિંગથી માંડીને જે બધું હોય હા. એજ પ્રમાણે ઇન માય એક્સપિરિયન્સ આઈ ડીડ લાઈક ધેટ. બરોબર. પણ 35 વર્ષ ઉપરની વ્યક્તિઓ નંબર ઉતારવા માટે અન્ય પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરીને એ કરી શકે. કરી શકે. ઓકે, ગ્રેટ. એક બાબત એ કે આ જે ક્લિયર ટેકનોલોજી છે તો એના વિશે એમ કે ગુજરાતના લોકો વધારેમાં વધારે આ બાબતે જાગૃત થાય, અવેર થાય, લોકોને ખબર પડે, એ માટે શું કરવું જોઈએ એમ કે જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે ભાઈ આ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીશું તો આપણને ફાયદો થશે. એના માટે શું થવું જોઈએ? યુઝ્યુઅલી નંબર ઉતારવા માટે જે રૂટીન જે પદ્ધતિઓ છે એના કરતાં ક્લેક્સ કે ક્લિયર પદ્ધતિ મેક્સિમમ યુટિલાઇઝ થાય એના માટે અવેરનેસ ઓનલી ધ થિંગ્સ કે બરોબર. લોકો ટેકનોલોજી સમજે, જી. ટેકનોલોજી બધા સમજે અને એનો જે રિયલમાં એડવાન્ટેજ લે એ વધારે જરૂર છે. અને એના અવેરનેસ માટે ખાલી આપણે જાગૃતિ દ્વારા અથવા તો થોડું એનું અવેરનેસ ઓછી છે એની પાછળનું રીઝન પણ ફાઇનાન્શિયલ કમ્પોનન્ટ હોઈ શકે. બિકોઝ કે આ બધી વધારે કોસ્ટલી ટેકનોલોજી હોય છે. ઓકે, એક થોડો આમ બહારનો પ્રશ્ન થશે પણ છતાંય હું પૂછું કે તમે જે કીધું કે થોડી ફાઇનાન્શિયલી કોસ્ટલી છે એટલે બધા માટે અફોર્ડેબલ નથી. તો ઇન્સ્યોરન્સ કંપનીઓ કે એ જે હોય એ ઇન્સ્યોરન્સમાં આ ટેકનોલોજી દ્વારા કોઈ કરાવે તો એ સમાવેશ થતો હશે? ઇન્સ્યોરન્સ કંપનીઓમાં સર્ટેન કંપનીઝ આર અલાઉડ ધેટ પ્રોસિજર. ઓકે. પણ એના માટેના એના ક્રાઇટેરિયા હોય છે કે 6 થી વધારે નંબર હોય છે. એને એ લોકો પેથોલોજીકલ માયોપેથી. બરોબર. જેમ તમને મેં કીધું ચોવીસ રિફ્રેક્શન છે, હા. નંબર છે એ રોગ નથી, પણ 6 નંબરથી વધારે હોય તો એને અમારી મેડિકલની ભાષામાં પેથોલોજીકલ, પેથોલોજી મતલબ ડિઝીઝ, બરોબર. તો એને અમે ડિઝીઝ કન્ડિશન તરીકે કન્સિડર કરતા હોય. અને સર્ટેન ઇન્સ્યોરન્સ કંપનીઓ પણ જ્યારે ઇન્સ્યોરન્સ લેતી વખતે પૂછતી હોય છે કે ભાઈ તમારે આમાં નંબરવાળું કવર કરવાનું છે લાઈક ધેટ, અને એના થોડા પ્રીમિયમ પણ અલગ હોય છે અને એ રીતનું હોય છે. ઓકે. મેડિકલ જ મારો પ્રોફેશન છે, ઇન્સ્યોરન્સ મારો પ્રોફેશન નથી, નથી. હા. પણ છતાંય મોર ઓર લેસ આવું કંઈક હોય છે. ઓકે, 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 ઓકે. સાહેબ, આપે જે આ ક્લિયર ટેકનોલોજીની વાત કરી, ગુજરાતમાં પહેલી વખત આવે છે. તો ડૉક્ટર અનુરત સાવલિયાને આ ટેકનોલોજી વિશે ખબર કેવી રીતે પડી? અને તમને એવો કેમ વિચાર આવ્યો કે મારે આ ટેકનોલોજી ગુજરાતમાં લાવવી છે? સૌપ્રથમ તો મેડિકલ લાઇનની વાત કરું જી. તો અપગ્રેડ રહેવા માટેનું માધ્યમ એટલે અમારી કોન્ફરન્સ. ઓકે. મારી આટલા બીજી પ્રેક્ટિસની વચ્ચે પણ હું નેશનલ ઇન્ટરનેશનલ લેવલની બધી જ કોન્ફરન્સો મોટાભાગે એટેન્ડ કરતો હોઉં. ઓહો. અને નવી ટેકનોલોજી વિશે કોન્ફરન્સના માધ્યમથી જ જાણવા મળતું હોય છે. બરોબર. અને ઓલ ઇન્ડિયા કોન્ફરન્સની અંદર ક્લિયર ટેકનોલોજી વિશે સમજવાનું, જાણવાનો ચાન્સ મળ્યો. અને એના જે કાંઈ મશીનના જે એડવાન્ટેજ હતા એ રિયલમાં ગુજરાતના લોકોને મળે બરોબર. એવું એક ગાંઠ વાળેલી. અને જ્યારે નવી ટેકનોલોજીની વાત કરીએ છીએ એડેપ્ટેશનની, ત્યારે એક તો પહેલાં તો ટેકનોલોજી સમજવી પડે, સમજવા પછી શીખવી પડે, બરોબર. અને શીખવા પછી એને પ્રેક્ટિસમાં એપ્લાય કરવી, અને એપ્લાય કરવા માટે પોતાની ટીમને પણ તૈયાર કરવી. જી. આ એક આખું માધ્યમ દ્વારા આગળ વધતા હોય છે. અને મેડિકલ લાઇનમાં ડૉક્ટર્સ આર નોટ અ ગુડ બિઝનેસમેન. ઓકે. એવરીબડી હા, નોઝ વેર. હા, હા, હા. કારણ કે અમારો જ્યારે એપ્રોચ હોય છે ત્યારે પેશન્ટના વેલબિંગ માટે હોય છે, પેશન્ટના સેટિસ્ફેક્શન માટે હોય છે. ગુજરાતમાં સારામાં સારી ટેકનોલોજી આવે અને ગુજરાતના તમામ દર્દીઓને સારામાં સારી ટેકનોલોજીનો ફાયદો મળે, એ પહેલો અભિગમ હોય છે. પણ ઇન શોર્ટ કહું તો ડિસ્કમ્ફર્ટ ઝોનમાં જઈને પણ, કમ્ફર્ટ ઝોનની બહાર જઈને પણ લોકોની સારી સેવા કરી શકીએ મેડિકલ ક્ષેત્રમાં, જી. એવા ઉદ્દેશ સાથે આ ટેકનોલોજી એડપ્ટ કરેલી. ઓકે. એટલે ડૉક્ટર અનુરત સાવલિયા એ સતત અને સતત અપડેટ થવા માટે નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાની કોન્ફરન્સ એટેન્ડ કરે છે. આમ અપડેશન જે છે ને એ જ વ્યક્તિને જીવંત રાખે છે અને સમાજને પણ એને કારણે બહુ મોટો ફાયદો થાય છે. હું ઘણી વખત મારા પ્રવચનમાં એવું કહેતો હોઉં છું કે જે માણસ સમયની સાથે બદલાતો નથી એનો સમય પણ ક્યારેય બદલાતો નથી. એટલે જે પ્રમાણે સમય બદલાતો જાય એ પ્રમાણે વ્યક્તિએ બદલાતું જવું જોઈએ. તમે આજની તારીખે પણ પોતાની જાતને અપડેટ રાખવા માટે આમ કંઈ પ્રયોગો કરતા હોય એવું ખરું? આ કોન્ફરન્સને એ સિવાય તમારી હોસ્પિટલમાં રેગ્યુલર? તમે
જે વાત કરી સરસ વાત કરી. ગઈકાલનો જ ઇન્સિડન્ટ છે જ્યારે કાલાવડ તાલુકાના તમામ રાજકીય સામાજિક આગેવાનો પણ મારા બેકબોન તરીકે રહ્યા હોય ત્યારે જી ગઈકાલે જ જેટી પટેલ સાહેબ કરીને છે જ્યાં વર્ષોથી આંખના કેમ્પ કરે છે કાલાવડની અંદર. એ એમના ડોટરના નંબર ઉતારવા 2 દીકરીઓના ક્લિયર સર્જરી અમે ગઈકાલે જ કરી. હા. ગ્રાન્ડ ડોટરની. ઓકે. એને મારી હારે આ જ વસ્તુ શેર કરી હા. કે સાહેબ તમે કાયમી અપડેટ રહ્યા છો. બરોબર. એટલે જ તમારી આવડી પ્રગતિ થાય છે કારણ કે એના દીકરો એના જમાઈ અને બધા ડૉક્ટરો છે. ડૉક્ટર ફેમિલીઝથી પણ આવે છે અને સામાજિક અને રાજકીય આગેવાન પણ છે અને સેવાના કાર્યરે જોડાયેલા છે. જી. અને બીજી સારી વાત મારા જીવનની આની સાથે જેટી પટેલનું નામ લીધું છે તો કહી દઉં કે એ આંખનો કેમ્પ વિરનગર દ્વારા થતો હોય છે, ફ્રી ઓફ ચાર્જ થતો હોય છે અને એમાં 50% ઉપરના કેમ્પમાં દીપ પ્રાગટ્યમાં હું હોઉં છું. ઓકે. એટલે મારી પોતાની પ્રાઇવેટ હોસ્પિટલના કોમ્પિટિટરના હોવા છતાં પણ સેવા ત્યાં જાઉં છું. સેવાના માધ્યમમાં હું જોડાયેલો હોઉં છું. ગ્રેટ. અને આ બધી ટીમ મારી એપ્રિશિએટ કરતી. અને મેડિકલ લાઇનમાં નવું જ્યારે કરવાની વાત કરું છું, હું આની સાથે સાથે મારા જે મેડિકલ ફિલ્ડના કલીગ છે, જે જુનિયરો છે, એને એક સારો મેસેજ આપવા માંગીશ કે સેલ્ફ અપડેશન, પોતાની જાતનું મૂલ્યાંકન કરવું મેડિકલ લાઇનમાં અને એમાં અપગ્રેડ રહેવું માટે બધાએ કાયમી માટે સારામાં સારી ટેકનોલોજી વાપરવી જોઈએ. હું મારા બધા જ ઓપરેશન રેકોર્ડ કરું છું અને રેકોર્ડ કર્યા પછી રોજે રોજ એ ઓપરેશનનું મૂલ્યાંકન કરીને હું મારી જાતને માર્ક આપતો હોઉં છું. જેમ બાળકો કેમ સ્કૂલેથી આવે તો એમાં વેરી ગુડ આપતા હોય છે, એમ હું મારી બધી જ સર્જરી રોજે એકવાર જોઈ લેતો હોઉં છું મારા આટલા વર્કિંગ અવર્સ છતાં પણ. અને એના ઉપરથી નેક્સ્ટ મૂવ છે એ હું તૈયાર કરતો હોઉં છું કે બેસ્ટમાં બેસ્ટ શું આપી શકાય, શું સેલ્ફ એનાલિસિસ કરી શકાય અને શું અપગ્રેડ કરી શકાય. બીજી સારી વાત કહું કે મને જ્યારે અઘરા ઓપરેશન કરવાના હોય ને ત્યારે મને હેલું ફીલ થતું હોય છે. ઓકે. આ રિયાલિટી છે. અને મેડિકલ લાઇન માટેનું તમારું પેશન્સની એક વાત કરું તો મેની અ ટાઈમ એવું બન્યું છે કે ફિઝિકલી વેલ ના હોય, થોડો ઘણો ફીવર હોય, કોઈ પણ ઇલનેસ હોય, થોડીક મજા ના આવતી હોય, પણ જ્યારે હું ઓટીમાંથી બહાર નીકળું ને ત્યારે એ ફીવર પણ જતો રહ્યો હોય, ફિઝિકલ ઇલનેસ જતી રહી હોય, ખબર ના હોય. એટલે કે આટલા લેવલનું તમારા સર્જિકલ ફિલ્ડમાં ડેડિકેશન હોય તો એ તમને નેક્સ્ટ પણ આ છે ને આ ત્યારે જ શક્ય બને કે જ્યારે તમે તમારા પ્રોફેશનને પ્રેમ કરતા હોય. જ્યારે વ્યક્તિ પોતાના પ્રોફેશનને પ્રેમ કરતો હોય ને ત્યારે એ વ્યક્તિને ગમે એટલું ફિઝિકલી એ કદાચ અનહેલ્ધી હોય પણ જેવું ઓટીમાં જાય અને ઓપરેશન શરૂ થાય તો એ સાથે આખો એનો મૂડ ચેન્જ થઈ જાય. કારણ કે એમને માત્ર કામની રીતે કામ નથી કરતા, એ પ્રેમ કરે છે, પોતાના કામને પ્રેમ કરે છે. આ ક્લિયર ટેકનોલોજીની જ આપણે વાત કરીએ છીએ તો એક એ જાણવું છે કે ઘણા બધાને ડર લાગતો હોય કે ભાઈ આ ઓપરેશન થાય તો એ વખતે શું થતું હશે, કેમ થતું હશે. તો જ્યારે આ ક્લિયર ટેકનોલોજી અંતર્ગત સર્જરી થતી હોય, સમય કેટલો લે અને એ વખતે દર્દીને પોતાને શું અનુભવ થતો હશે? મારા દર્દીઓને જ્યારે ઓપરેશન વિશે ટોટલી બહારથી બધું મારી ટીમ અને હું બંને આખી પ્રોસિજર વ્યવસ્થિત એક્સપ્લેન કરતા હોય, શું થશે એ પણ કહેતા હોય, સાથે સાથે વાઇલ સર્જરી પણ મારો એપ્રોચ એવો હોય કે જાણે એ પેશન્ટ નથી પણ મારું બાળક છે. ઓકે. એવા એપ્રોચ સાથે હું હોઉં છું. અને એ જે લેઝર ફ્રાયર છે ઇટ્સ અ મેટર ઓફ સેકન્ડ્સ. બરોબર. એટલે ઘણી વખત અમે એના કોઈ ભગવાનનું નામ લેવાનું કહેતા હોય કે ઘણીવાર યંગ જનરેશન છે તો એને અમે રિવર્સ કાઉન્ટ કરાવતા હોય 25, 24, 23, 22 એવું ગણ એક 25 તારી પ્રોસિજર પતી જશે. અને મેન્યુઅલી જે કંઈ લેન્ટિક્યુલર રિમૂવલ પ્રોસિજર છે વિધિન અ મિનિટ ઓર 2 મિનિટની અંદર એ થઈ જતી હોય છે. બરોબર. એટલે હાર્ડલી 2 આંખની પ્રોસિજર 5 થી 7 મિનિટની હોય છે. બરોબર. એટલે ઇટ્સ અ વેરી સિમ્પલ પણ સ્કેરી કોઈ પણ માટે કોઈ પણ પ્રોસિજર હોય છે એ ઓબ્વિયસ છે. પણ જ્યારે તમારો એક ડૉક્ટર તરીકે નહીં પણ એક ગાર્ડિયન તરીકેનો પેશન્ટ હારેનો એપ્રોચ હોય છે ને ત્યારે પેશન્ટ જે એની ફીલ છે એ ડિલાઇટફુલ થઈ જતી હોય. એટલે એનું ઓપરેશન થયું એવું નહીં પણ એને મજા આવી ગઈ એવું વધારે કરાવતા હોય છે. અને આખી આ પ્રોસેસ છે એ પેઇનલેસ હોય કે પેઇન થાય ખરું? પેશન્ટને ખાલી ખબર પડે ઇટ ઇઝ નથિંગ લાઈક પેઇન. બરોબર. પેઇન જેવું કશું થતું ના, મશીનનો અવાજ હોય, કાંઈ પ્રેશર આપતા હોય, વજન આપતા હોય, કારણ કે રોબોટથી આંખ પકડેલી હોય, જ્યારે લેઝર ફાયર હોય ત્યારે મોમેન્ટ રિસ્ટ્રિક્ટ કરવા માટે તો વાયર સ્પેક્યુલમ લગાડીને આઈ લીડ ઓપન કર્યું, આટલું પેશન્ટને ખબર પડતી હોય છે. એનાથી વિશેષ કશું ખબર નથી પડતી. પછી આ સર્જરી થઈ જાય અને નોર્મલ કન્ડિશનમાં પેશન્ટ કેટલા સમયમાં આવી જાય? એ સંપૂર્ણ એક પહેલાં જેવી રીતે બધું જોઈ શકતો હતો, કામ કરી શકતો હતો, એવી સ્થિતિમાં આવતા એને કેટલો સમય? જ્યારે કામ અને રૂટીન પ્રોટોકોલ વાળી વિધિન અ ફ્યુ અવર્સ
ફ્યુ અવર્સ. વિધિન ફ્યુ અવર્સ. ઓકે, અને બીજે દિવસ તે પેશન્ટનો વાવ ફેક્ટર હોય છે. બરોબર. હા. હા. એટલે વિઝન ક્વોલિટીથી માંડીને બધું એક લેવલથી અપ થઈ જતું હોય છે. અને ઘણા બધા પેશન્ટો એની ફ્રેન્ડ્સ બીજે ક્યાંય સર્જરી કરી હોય તો એના એક્સપિરિયન્સ અમારી શેર કરતા હોય, સાહેબ એને તો પેલી લાઇનમાં પ્રોબ્લેમ થાય, હું એને કહેતી હોય કે અહીંયા આમ લખેલું છે, લાઈક દેટ. આવા હમ. બધા જ્યારે 6-5 પેશન્ટનું વિઝન થઈ જતું હોય, 6-6 વિઝન થઈ જતું હોય, અથવા તો જે પેશન્ટના 8-8 7-8 નંબર હોય અને એને વિધાઉટ ગ્લાસ બીજે દિવસે સવારે આમ ઉઠે છે બેડમાંથી અને જોવા માટે છે ચશ્મા ગોતવાને બદલે, તો એ એક્સપિરિયન્સ કંઈક અલગ લેવલનો હોય છે. જી, 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 જી. સાહેબ, આપે આટલો બધો સમય આપ્યો અને આ ક્લિયર ટેકનોલોજી વિશે લોકોને ક્લિયર વાતો કરી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.